વડોદરાના હાંદોડ ગામે ખેત શ્રમિકને 75 લાખની આઈટી વિભાગે નોટિસ આપી ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિક પાસે ઇન્કમટેક્સે માંગ્યા છે 75 લાખ રૂપિયા. મંગળભાઈ વસાવાને 2 વર્ષમાં બીજી વખત 75 લાખની નોટિસ ફટકારવામાં આવી છે. મંગળભાઈને 2023 બાદ 2024માં પણ 75 લાખની નોટિસ મળી. ચાલુ વર્ષે ફરીથી નોટિસ મળતા મંગળભાઈ વસાવાના ગામમાં ચકચાર મચી છે. 75 લાખની આઈટીની નોટિસને લઈને ગ્રામજનોએ વકીલની સલાહ લીધી છે. ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી, જે મેં વકીલ સાહેબને જાણ કરી હતી. બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની નોટિસ છે ભાઈ તારા નામની, કે તું કોઈ પણ વકીલને જઈને બતાવી એના પૈસા. વકીલ સાહેબે મને કીધા કે 2500 રૂપિયા જેવું થશે, એનું હું તરત ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે. અને મેં 2500 રૂપિયા ત્યાં ભર્યા હતા. પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે. એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ 75 લાખ રૂપિયા મારી પાસે હોત, આવ્યા હોત, તો હું એને પૈસા ભરવા તૈયાર હતો. એનો જે ટેક્સ લાગતો હોત તે ના મારું ઘર ને એ તમે જોઈ શકો છો. શું કરો છો તમે? હું મજૂરી કરું છું, ખેત મજૂરી કરું છું. અહીંયા ગામની અંદર કપાસ વેરવાનું. તો ખેત મજૂરી કરતા એક શ્રમિકને 75 લાખની નોટિસ સતત બીજા વર્ષે આવી છે. 2023માં પણ મંગળભાઈને આ નોટિસ મળી હતી. નોટિસથી ચિંતિત ગ્રામજનોએ જોકે વકીલની સલાહ લીધી છે. શ્રમિકને 75 લાખની આઈટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. સતત બીજા વર્ષે એમને 75 લાખની નોટિસ ફટકારવામાં આવી છે, જેને કારણે હવે તેમણે વકીલની સલાહ લીધી છે. 2023 બાદ 2024માં પણ તેમને આ નોટિસ મળી છે. વિગતો મેળવીશું સંવાદદાતા માનુ પાસેથી. માનુ, ખેત મજૂરી કરતા શ્રમિકને 75 લાખની નોટિસ આઈટી વિભાગે આપી છે, શું અપડેટ? કરજણ તાલુકાના હાંડોદ ગામના ખેત મજૂર છે મંગળભાઈ પૂનાભાઈ વસાવા. એમને ઇન્કમટેક્સ દ્વારા 75 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા છે ને એને એનો ટેક્સ ભરો એવી એક નોટિસ આપવામાં આવી. ગયા વર્ષે પણ આ નોટિસ આવી હતી, ત્યારે 2500 રૂપિયા ખર્ચ કરીને આ ખેત મજૂરે વકીલ રાખી અને જવાબ કર્યો હતો. ફરીવાર આ વર્ષે પણ 75 લાખ રૂપિયાની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જે માણસ ખેત મજૂરી કરી રહ્યો છે એના ખાતામાં કેવી રીતે આ 75 લાખ થયા ઇન્કમટેક્સનો એક મોટો સવાલ છે. અત્યારે હાલ તો આજે મંગળભાઈ વસાવા છે મુશ્કેલીમાં મુકાયો છે કે આટલા પૈસા હોત તો હું ખેત મજૂરી કેવી રીતે કરતો હોત. હાલ તો એને વકીલનો સહારો લીધો છે. ગામ લોકોને પણ જાણ કરી કે આ મુશ્કેલીમાં મુકાયો છે એની, અને વકીલ થ્રુ હવે નોટિસનો જવાબ આપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. એક ગરીબ માણસ આ નોટિસના કારણે પૈસા ખર્ચી અને પોતે હેરાન થઈ રહ્યો છે એવી સ્થિતિ અત્યારે મંગળભાઈ વસાવાની સર્જાઈ છે. કરજણ તાલુકાના હાંડોદ ગામમાં ખેત મજૂરી કરે છે અને એમની અત્યારે મુશ્કેલી વધી છે. જી બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ.